નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। વરસાદી માહોલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને તેમાં પણ ખાસ કરીને ભારે વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના વડગામમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આજે વરસાદનું અમુક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આપણે ઓરેન્જ એલર્ટની વાત કરીએ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે યલો એલર્ટ પાટણ, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરાનગર હવેલીમાં આપવામાં આવ્યું છે। હવે આપણે વિન્ડીના માધ્યમથી આજના વરસાદની વાત કરીએ કે કેવી રીતે કયા વિસ્તારમાં કયા જિલ્લામાં વરસાદ રહી શકે છે। તો આપ જોઈ રહ્યા છો, આ ગુજરાત છે અને ગુજરાત પર આ સિસ્ટમ જે છે વરસાદની ભારેથી અતિ ભારે જોવા મળી રહી છે। આપ જોઈ રહ્યા છો, આ જે છે આજુબાજુના દરેક જગ્યાને ઇફેક્ટ કરે છે અને આપ જોઈ રહ્યા છો જ્યાં જ્યાં બ્લુ છે ત્યાં દરેક જગ્યાએ વરસાદ છે, એટલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જામનગર જોઈ લો, વેરાવળ જોઈ લો, અહેમદાબાદમાં પણ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે, સુરત જોઈ લો। હવે આપણે થોડું આને ઝૂમ કરીને, આ આજે અત્યારનો 12 વાગ્યાનો ટાઈમ છે, હવે આપણે અત્યારે ઝૂમ કરી અને થોડું જોઈએ કે અત્યારે મેઘરાજા કઈ કઈ જગ્યાને ઘમરોડી રહ્યા છે તેના વિશે વાત કરીએ। તો આપ જોઈ રહ્યા છો ગાંધીનગરમાં જે છે ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે। ગાંધીનગર છે, પછી આ દરેક જે પેલું છે પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, વડોદરામાં, દાહોદમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ જે સિસ્ટમ જે છે તે આખા રાજ્યને ઇફેક્ટ કરી રહી છે, બરાબર છે। હવે આપણે થોડી આગળ વાત કરીએ। આ બપોરે 4 વાગ્યાનો સમય છે, તો આપ બપોરે 4 વાગ્યાના સમયમાં જોઈ શકો છો કે કઈ રીતનો રાજ્યમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તો આ જે સિસ્ટમ જે છે તે કચ્છને અને મધ્ય ગુજરાતને જે રીતે ઇફેક્ટ કરી રહી છે, અમદાવાદ છે, આ જે સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં ભારે, થોડું ઝૂમ કરવાની ટ્રાય કરીએ આપણે કે 12 વાગે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, તેને લઈ અને બનાસકાંઠામાં અને તેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદ। અને મધ્ય ગુજરાત છે, વડોદરા છે, જામનગર છે, ગાંધીધામ, નલિયા, કચ્છ, દ્વારકા, દરિયાઈ પટ્ટો જે છે ત્યાં પણ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવે આપણે થોડું આજે સાંજનો સમય જોઈ લઈએ। તો સાંજના સમયે એટલે કે આ રાત્રે 9 વાગ્યાનો સમય છે, તો રાત્રે 9 વાગ્યાના ટાઈમમાં પણ આપ જોઈ શકો છો કે કઈ રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે। થોડું ઝૂમ થવામાં તકલીફ થાય છે, તેથી આપ સમજી શકો છો। તો આ જે સિસ્ટમ જે છે તે પૂરા રાજ્યમાં ઇફેક્ટ કરી રહી છે અને તેને લઈ અને વેરાવળમાં પણ વધારે વરસાદ, જામનગરમાં પણ વધારે વરસાદ, સુરત, અમદાવાદમાં પણ મેઘરાજા ધમરોડશે। ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે આ સિસ્ટમ પૂરી જગ્યાએ ઇફેક્ટ કરી રહી છે। તો આજે આ આખા દિવસનું જે હવે રાત્રે 12 વાગ્યાનો સમય, તો રાત્રે 12 વાગે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે। એટલે વાત કરીએ તો આગામી 7 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। નદી નાળા છલકાઈ ચૂક્યા છે। આજે છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વડગામમાં 8.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને હજુ પણ આગામી 7 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જે રીતે અપડેટ આવતા જશે તેને લઈ અને અમે આપને ન્યૂઝ પહોંચાડતા રહીશું। ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ હાલ રાજ્યમાં અમુક જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। તો આપ જોઈ રહ્યા છો પૂરા દિવસની વરસાદની સ્થિતિ। આ જે સિસ્ટમ છે તે પૂરા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને આગામી 7 જુલાઈ સુધી આવું જ વાતાવરણ રહેશે અને ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે।